दोस्तों हवामान विभाग द्वारा खूब मोटी आगाही કરવામાં આવી છે। હવે સમાચાર આવી રહ્યા છે। હવે તમને બતાવી દઈએ અંબાલાલ પટેલની આ મોટી આગાહી। આગામી 3 થી 4 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। 24 કલાક માટે આમ તો ખૂબ મોટી આગાહી કરવામાં આવી રહી છે। ત્યારે દોસ્તો ગુજરાતના તમામ જિલ્લાઓમાં આખરે આ વરસાદની આગાહી થઈ ચૂકી છે। મોટી આગાહી છે, એમાં ખાસ કરીને દીવ અને દમણમાં ખૂબ અતિથી અતિ ભારે વરસાદ પડી શકે છે। એવા સમયે અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધારે વરસાદની આગાહી હાલ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। દોસ્તો તમને જણાવી દઈએ કે અંબાલાલ પટેલ દ્વારા આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની જ્યારે આગાહી કરવામાં આવી છે। અમુક જિલ્લાઓમાં રેડ એલર્ટ તો કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તમને અત્યાર સુધીના તાજા સમાચાર જણાવી રહ્યા છીએ। માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને। દોસ્તો અત્યાર સુધીના સૌથી મહત્ત્વના અને મોટા સમાચાર અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। તાજા સમાચાર આવી રહ્યા છે। આગામી 24 કલાક ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। જી હા દોસ્તો, આ સમાચાર આવી રહ્યા છે। દરેક જિલ્લાઓમાં એલર્ટ આપી દેવાયું છે। અંબાલાલ પટેલની આ મોટી આગાહી સામે આવી છે। તમને જાણીને નવાઈ લાગશે દોસ્તો, ઘરની બહાર નીકળવાનું ટાળશો, કારણ કે 24 કલાક ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। એવા સમયે ગુજરાતના તમામ જિલ્લાઓમાં જે છે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। એમાં પણ ખાસ કરીને ગુજરાતના તમામ જિલ્લાઓ સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ પડી શકે છે। આમ તો તમામ જિલ્લાઓમાં નાના મોટા ઝાપટા, ક્યાંક વધારે વરસાદ હશે તો ક્યાંક હળવું ઝાપટું આવવાની શક્યતાઓ છે। એવા સમયે દીવ અને દમણમાં સૌથી વધારે વરસાદ પડી શકે એવી આગાહી સામે આવી રહી છે। અત્યાર સુધીના સૌથી મહત્ત્વના અને મોટા સમાચાર અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। હાલ વરસાદી માહોલ જે છે આગામી 3 કલાક તો અતિ ભારે પડશે, પરંતુ આગામી 24 કલાક માટેની આગાહી છે આ તમને જણાવી દઈએ। તમામ જિલ્લાઓમાં, સુરત સહિતના તમામ જિલ્લાઓમાં, સુરત, અમદાવાદ, નવસારી, રાજકોટ જિલ્લામાં ભારેથી અતિ ભારે તો કેટલાક વિસ્તારોમાં ઝાપટાની શક્યતાઓ છે। ત્યારે દોસ્તો અપડેટેડ માહિતી અમે તમારા સુધી પહોંચાડી છે। હાલ વરસાદી માહોલ ખૂબ વધારે છે, માટે ઘરની બહાર ન નીકળીએ અને અંબાલાલ પટેલની જે આગાહી છે અમે તમારા સુધી પહોંચાડી છે। આ તમામ અપડેટેડને ફોલો કરતા રહીએ। હાલ અમુક જિલ્લાઓમાં જ્યારે ઓરેન્જ એલર્ટ આપી દેવાયું છે, ત્યારે અતિથી ભારે વરસાદની આગાહી જ્યારે કરવામાં આવી છે, ત્યારે અપડેટેડ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો અને દરેક લોકો સુધી આ માહિતી પહોંચાડજો। ધન્યવાદ।